सत्ता पलट के बाद पाकिस्तान को एक मौका मिल गई बांग्लादेश एंटर करने की। और पाकिस्तान की मानसियत क्या है? बांग्लादेश को पूर्व पाकिस्तान बनाना, हिंदू मुक्त पूर्व पाकिस्तान। બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિન્દુઓની હત્યા, 23 દિવસમાં 7 મોત, રાજકીય હિંસા અને તણાવ વધી રહ્યો છે। 15 દિવસમાં 3 નેતાઓની હત્યા, પરંતુ આ દરમિયાન થનારી ચૂંટણીની જવાબદારી આર્મીના હાથમાં છે। સૂત્રો અનુસાર આર્મી તો કહેવા માટે નિષ્પક્ષ છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સેના અને વચગાળાની યુનુસ सरकार વચ્ચે સંબંધો સારા નથી। अगस्त 2024 में बांग्लादेश में हुए तख्ता पलट के बाद आर्मी ने 2 अहम काम किए, जिसमें प्रधानमंत्री शेख हसीना को सेफ एग्जिट देना और डॉक्टर यूनुस के नेतृत्व में अंतरिम सरकार का गठन। इन दोनों कामों की वजह से आर्मी की स्थिति मजबूत हुई, लेकिन बाद में अंतरिम सरकार और आर्मी के बीच संवादहीनता की स्थिति ने तख्ता पलट की आशंका को बल दिया और बीच बीच में कई ऐसे मौके आते रहे जब आर्मी के कई धड़ों से इस तरह की खबरें निकल कर आई कि तख्ता पलट की पीछे से कोशिश हो रही है। એવા 2 ચાન્સ પણ મળ્યા જ્યારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર અને આર્મી વચ્ચેનો વિવાદ ખુલ્લો પડી ગયો। ચૂંટણીની તારીખ અંગે સેનાની સખ્તાઈ, સીમા સંબંધિત નિર્ણયોની સેનાની સંમતિ અનિવાર્ય। આ પરિસ્થિતિમાં પૂર્ણ બહુમતી ન મળે તો આર્મીનો એક ધડો તખ્તા પલટ કરીને સૈન્ય સરકાર પણ બનાવી શકે છે। એવી શક્યતા ઓછી છે, કારણ કે સેના આવું કરીને જનતાનો વિશ્વાસ ગુમાવવા માંગતી નથી। આના પક્ષમાં સ્ટુડન્ટ પાર્ટીના એનસીપીના લીડરનો દાવો છે કે આર્મી યુનુસ સરકારને હટાવવાના પ્રયાસ કરી રહી છે। ટાર્ગેટેડ પોલિટિકલ કિલિંગ અને હિંસાની કેટલીક ઘટનાઓની પાછળ આર્મીનો એક ધડો છે જે સત્તામાં આવવા માંગે છે। એજન્સીઓ અને આર્મીને મળીને આ હિંસા કરાવી રહી છે, જેથી ચૂંટણી ન થઈ શકે। આવામી લીગ વગર ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે। આર્મી નથી